બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત તૈયાર થઈ જશે અને અત્યારમાં મસ્ત સુરત દાદાનો એકદમ તીખો તડકો હોય એટલે અત્યારમાં આપણને શિયાળામાં સુરત દાદાનો મસ્ત તીખો તડકે અત્યારે તો ગમે કારણ કે હવે આવી ગયો છે શિયાળો એટલે અત્યારમાં તો ઠંડી પણ એટલી પડી છે એટલે આજે તો આપણે પહેરી લીધું છે સ્વેટર કારણ કે અત્યારમાં ઠંડી પડે એટલે અત્યારમાં તો આપણે પહેરી લીધું સ્વેટરને હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખવા તો રોજ જઈએ છીએ તો અત્યારે હવે આપણે હાલતા થઈ જાય કબૂતરને અને ચકલાને ચણ નાખવા તો તમે બધા વ્લોગમાં બન્યા રહીજો તો અત્યારે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખવા હાલ્યા જઈએ છીએ તો રોજન આપણે આ બાજુ ચકલાને અને કબૂતરને ચણ નાખવા આવીશું એ તો બધાને તમને બધાને ખબર જ હશે તો જો આપણે રોજ આ બાજુ કબૂતરને અને ચકલાને ચણ નાખવા આવી છે અને આજે પણ આપણે ચણ નાખવાની છે ચોખાની કારણ કે રોજ આપણે ક્યારેક ઘઉંની નાખવાની હોય ને આજે આપણે નાખી દીધી છે ચોખાની ચણ ક્યારેક ઘઉંની નાખવાની હોય અને ક્યારેક તો ચોખાની પણ નાખવાની હોય અલગ અલગ રોજ નાખવાની હોય અને અત્યારમાં તો જો મસ્ત શિયાળાનો સુરત દાદાનો મસ્ત એકદમ તીખો તડકો હોય ને અત્યારે તો આપણને ગમે કારણ કે અત્યારે ઠંડી પડે એટલે અત્યારે તો આપણને તડક્યા જ બેસવું ગમે તો અત્યારે જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગી થઈ ગયા છે અને આપણને જો તડકી હોય ને અત્યારમાં બેસવું ગમે જો મસ્ત એકદમ સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે દેખાતા તો ન હોય કારણ કે આ ઝાડ આડું આવે છે એટલે સુરત દાદા નહીં દેખાય પણ અત્યારમાં ઉગી તો ગયા છે અને અત્યારમાં આપણને શિયાળો હોય એટલે તડક્યા જ આપણને ગમે તો હવે આપણે કબૂતરની અને ચકલાને ચણ પર નાખી દીધી છે અને હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા અને અત્યારમાં શિયાળાની ઠંડી તો બહુ પડી છે લઈ લીધું છે સ્વેટર નવું હજુ તો આપણે નવું સ્વેટર લીધું છે અને અત્યારે તો જો આપણે તાપ કરીને અત્યારે તો આપણે તાપીએ કારણ કે અત્યારે શિયાળો છે એટલે હાથ પણ ઠરી જાય છે અને આ ઝાડને પાછા ફૂલ પણ બધા ખરી ગયા છે અને ઝાડ તો બહુ મસ્ત એકદમ થઈ ગયું છે કારણ કે એને મેઘર હોય એટલું આવે એટલે ઝાડ તો એકદમ લીલું થઈ ગયું છે આજ તો અને ઝાડને તો બધાય ફૂલ ખરી ગયા છે ખાલી ઝાડ જ એમના છે તમે બધા વ્લોગમાં બન્યા રહેજો આપણે ઝાડ પણ દેખાડી દેવી ફૂલ તો એને બધા ખરી ગયા છે મસ્ત એકદમ લીલું થઈ ગયું કેવું મસ્ત એકદમ ઝાડ લીલું થઈ ગયું છે અને બધા એને ફૂલ ખરી ગયા છે અને અત્યારમાં તો એને ઝાકળ આવે એટલે મસ્ત એકદમ થઈ ગયું છે ફૂલ તો એને એકય નથી રહ્યા બધા ફૂલ ખરી ગયા છે તમને એ ઝાડનું નામ આવડતું હોય તો કમેન્ટ કરીને કહેજો કે એ ઝાડનું નામ શું છે મને તો નથી આવડતું તમને કોઈને આવડતું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું